આજે દરેક સમાજમાં સ્થિતિ ખૂબ જ કઠિન છે। દરેકને દીકરીના માતા પિતા ભલે ગામડે રહેતા હોય, દીકરી ભલે ગામડે ભણી ગણીને મોટી થઈ હોય, પણ તેને ઘર તો અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરમાં જ વસાવવું હોય છે અને તેના કારણે આજે ગામડાઓમાં દીકરાઓની સગાઈ થઈ શકતી નથી। ગામડાઓમાં ભલે ગમે તેટલી સુખ સાહેબી હોય, પણ શહેરમાં ઘર હોવું એ વર્તમાન સ્થિતિમાં શાકનો સવાલ બની ગયું છે। આજે અનેક પરિવારો પોતાની ખેતીની જમીનો વેચીને પણ શહેરમાં ઘર લેવા મજબૂર બન્યા છે અને તેના કારણે આજે શહેરોનો વ્યાપ વધતો જઈ રહ્યો છે। મોટા શહેરોની ચારે બાજુ ઊંચા ફ્લેટ બની રહ્યા છે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। લોકોના છૂટકે પણ લોન લઈને મોંઘા ફ્લેટ લેવા માટે મજબૂર બની રહ્યા છે અને ફ્લેટને લઈ લીધા પછી પણ તેમના દીકરાના લગ્ન થઈ જશે તેવી કોઈ ગેરંટી હોતી નથી। જો દીકરો ભણેલો ગણેલો હોય, સારું કમાતો હોય અને તો પણ જો તેના લગ્ન ગામડા અને શહેરની વિચારસરણીના કારણે ન થયા હોય તો તે ખૂબ જ ગંભીર સમસ્યા છે। આના માટે સમાજના આગેવાનોએ આગળ આવીને લોકોને સમજાવવા પડશે, તેમની માનસિકતા બદલવી પડશે, નહીં તો આગામી સમયમાં આ સ્થિતિ વધુ ગંભીર બની જશે અને પછી તેનો ઉકેલ કંઈ જ નહીં હોય। કારણ કે વાત ફક્ત અમરેલી પૂરતી સીમિત નથી। ઉત્તર ગુજરાતની અંદર પણ કેટલાય એવા જિલ્લા છે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। છોકરાઓની સંખ્યામાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને આ જ કારણે લોકો બીજા રાજ્યોમાંથી પોતાના ઘરમાં લક્ષ્મી લાવે છે અને ક્યારેક એવું બને કે આ જ લક્ષ્મી લૂંટેરી દુલ્હન બનીને બધું સફાચટ કરીને જતી રહે છે।